નમસ્કાર 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 ધ સમીર સર ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ માટે અહીંયા આ પહેલો ક્લાસ છે, તો બધા મિત્રો શેર કરી દો આ વિડીયો. સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, જેથી આવા નવા વિડીયો તમને જોવા મળે. જુઓ, સૌથી બેઝિક વસ્તુ હોય ને ઇંગ્લિશમાં તો ABCD અને એનું ઉચ્ચારણ. જ્યારે તમે સ્પોકન ઇંગ્લિશની વાત કરતા હો ત્યારે તમારે ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન છે ને ક્લિયર હોવું જોઈએ, એટલે કે તમને એ ઢાળમાં બોલતા આવડવું જોઈએ. તો સૌથી પહેલી શરૂઆત હોય તો ABCDનું ઉચ્ચારણ કઈ રીતે કરવું અને નાના નાના શબ્દો કેવી રીતે વાંચવા. સાથે સાથે કોઈ બાળક છે એ સ્પોકન ઇંગ્લિશમાં કેવું છે, કોઈ બાળક ભાષા શીખે ત્યારે શબ્દો શીખે, પછી વાક્ય બોલતા શીખે અને પછી એને બોલતા આવડે ધીમે ધીમે. તો એવી રીતે ઇંગ્લિશમાંય છે, પહેલાં નાનેથી શરૂઆત કરીએ અને ફ્લો લેવલ સુધીને આપણે જવાનું છે. તો આ વિડીયો છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. સ્પોકન ઇંગ્લિશ માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે સૌથી પહેલાં શરૂઆત કરો નાના નાના વાક્યોથી, શબ્દોથી, જેથી તમારું સ્પોકન ઇંગ્લિશ સુધરે. પહેલો મહત્ત્વનો પોઈન્ટ એ છે કે આને ફોનિક્સ સાઉન્ડ કહેવાય. એ સાઉન્ડ જો તમને આવડી ગયા ને એટલે કોઈ પણ શબ્દ તમારી સામે આવશે એટલે એ શબ્દનું ઉચ્ચારણ તમે આરામથી વ્યવસ્થિત રીતે કરી શકશો. ખાસ સ્પોકન ઇંગ્લિશમાં રીડિંગનું મહત્ત્વ પણ ઘણું છે. જો રીડિંગ તમે મોટા અવાજે કરો તો તમારી જીભ એ શબ્દો બોલવા ટેવાઈ જશે. તો એના માટે શરૂઆત ક્યાંથી કરાય તો ફોનિક સાઉન્ડથી કરાય. તો ચાલો આપણે શરૂ કરી દઈએ. સૌથી પહેલાં એ છે એનો ઉચ્ચારણ શું થાય? અ થાય. શું થાય? અ. એ બોલીએ પણ અ બોલાય, બરાબર છે. બીનો સાઉન્ડ છે ને બ. બીનો સાઉન્ડ શું થાય? બ. બરાબર. કેટલાક ડિફિકલ્ટ સાઉન્ડ પણ છે. જો આમાં તમે જુઓ, સી છે તો સીના બે સાઉન્ડ છે. પેલા એક તો કઈ બોલાય અને સય બોલાય. એક તો કઈ બોલાય અને એક સય બોલાય. ક્યારે કનો ઉપયોગ થાય, ક્યારે સનો ઉપયોગ, આપણે આ બધું શીખવાનું છે. તો જોડાયેલા. ડી છે તો ડ, દડાન દય થાય. બે સાઉન્ડ છે, ડ, ડબરું ડ અને દડાન દ થાય. ઈ છે તો ઈનો એ થાય. આપણે એલિફન્ટમાં એ બોલે એલિફન્ટ, તો ઈથી છે, બરાબર. એફ નો થાય શું થાય? ફ. એફ નો શું થાય? ફ. આપણે બોલીએ ફ, એફ ફ. તો જીના બે ઉચ્ચારણ છે. જીના બે ઉચ્ચારણ છે. આ બે ઉચ્ચારણો તમને યાદ હોવા જોઈએ. ક્યારે શું ઉચ્ચારણ થાય તો જ તમે સ્પોકન ઇંગ્લિશ બોલી શકો. ચાલો, આનો એક થાય ગ અને બીજું ઉચ્ચારણ થાય જીનું જ. બે ઉચ્ચારણ યાદ રાખજો, ગ અથવા જ. એચ નો શું થાય? હ. આઈનો સ્વર પ્રમાણે જ થાય ઈ, બરાબર છે. આઈનો શું થાય? ઈ. જેનો જ. કેનો શું થાય? ક. એલનો લ. એમનો મ. એનનો ન. ઓનો ઓ જ થશે. જોઈ લે, ઓનો ઓ જ સ્વર થાય, બરાબર. પીનો પ. ક્યુનો ઉચ્ચારણ જો, ક્યુનો થાય ક્વ. શું થાય? ક્વ. ક્યુનો ઉચ્ચારણ થાય ક્વ. તમે જ્યારે ઇંગ્લિશ બોલો ને ત્યારે ક્યુ આવે તો ત્યારે તમે થોડીક વાર અટકશો, અનુભવ કરજો. તો ક્યુ જે છે ને, ક્યુ એનો ક્વ ઉચ્ચારણથી આપણે આગળ વધીએ એટલે આરામથી વાંચતા શીખી જશું. આરનો ર, એસનો સ, બરાબર છે. એસનો શું થાય? સ. ટીનો ટ, યુ વી ડબલ્યુ એક્સ, વાય ઝેડ. આ જે ઉચ્ચારણ છે એમાં મોસ્ટ ઓફ બધાની ભૂલ પડતી હોય છે, બરાબર છે. જોઈએ, યુ એટલે યુ પછી આપણે શું બોલીએ? અમરેલા બોલીએ. અ બોલીએ ને અમરેલા, અથવા ય, બે થાય. ય ને અ. અમરેલામાં અ બોલીએ, નકર યુનિફોર્મમાં યુ બોલીએ, બરાબર. વીનો શું થાય? વીનો આપણે વી ઉપરથી એક શબ્દ બોલવાનો. માની લો કે નાનો એવો શબ્દ લઈએ, વાન છે કે વેન છે કે કોઈ પણ વ ઉપરથી બોલીએ, વી ઉપરથી બોલીએ તો વ થાય, બરાબર. અહીંયા વીનું ઉચ્ચારણ વ છે. ડબલ્યુમાં એક શબ્દ પકડીએ આપણે વિન્ડો, તો વથી ઉચ્ચારણ થયો. ચાલો, એક્સ તો
તો બે ક અને સ ભેગો થાય ક્ષ, ક અને સ ભેગો થશે ક્ષ. શું થશે? ક્ષ. હમણાં જ આવો એક શબ્દ આવ્યો હતો એક્સ જેવો ક્યુ, તો આનું ઉચ્ચારણ બે ભેગા થાય ક્વ. બરાબર છે? આ ઉચ્ચારણ યાદ રાખવાથી તમને સ્પોકન ઇંગ્લિશમાં ઘણો સુધારો જોવા મળશે. ય, વાય અને ઝેડ. યલો બોલીએ, યલો. યલોમાંથી ય પકડી લેવાનું અને ઝેડનો જબલાન ઝ. બરાબર છે? તો આ જે છે 26 અક્ષર, તો એના જે ફોનિક સાઉન્ડ છે એ તમારે યાદ રાખવા રહ્યા. સાથે પાકી બુક બનાવજો, જેથી તમને રિવિઝન કરવામાં મદદ મળે. કારણ કે આવા વિડીયો છે એ તમારે બીજી વાર જોવું પડે અને પાછું રિવિઝન કરવું પડે. એના કરતાં બેટર છે એકવાર લખી લઈએ એટલે રિવિઝન વારંવાર થતા રહે. ચાલો બીજી સ્લાઇડમાં છે વચ્ચે એ આવે તો એનું ઉચ્ચારણ એ થાય. હવે જે શબ્દ તમને અહીંયા સામે આપેલા છે એમાં બધે વચ્ચે એ છે, બધા શબ્દમાં વચ્ચે એ આપેલો છે. આવા શબ્દની પ્રેક્ટિસ કરવાથી જ તમે આનું રીડિંગ કરી શકો, અને રીડિંગ કરી શકો તો જ તમે સ્પોકન ઇંગ્લિશમાં સુધારો થશે. તો રીડિંગ ખૂબ જ મહત્ત્વનું છે. આ વિડીયોમાં આપણે એનું ઉચ્ચારણ પણ જોશું. આવનારા વિડીયો જે છે એ મિસ ન કરતા, કારણ કે આ જે આની ઉપરથી કનેક્શન બીજા વિડીયોમાં છે, બીજું બનશે ત્રીજો. એક વિડીયો જો વ્યવસ્થિત તમે શીખેલા હશો તો એનું કામ તમને આગળના વિડીયોમાં ઉપયોગ થશે. તો સ્પોકન ઇંગ્લિશની તૈયારી કરવા માટે આ ચેનલ ધ સમીર સર ઇંગ્લિશ સબસ્ક્રાઈબ કરી લેજો. અવારનવાર આવા વિડીયો આવતા રહેશે અને નોટિફિકેશન પણ ઓન રાખજો. ચાલો સૌથી પહેલાં CAT. તો સીનો ઉચ્ચારણ અહીં જો ક થયું. ઓલા પણ આપણે કીધું હતું આગળની સ્લાઇડમાં ક અને સ, તો અહીંયા ક થી થશે કારણ કે આગળ એની પાસે સ્વર આપેલો છે. બરાબર? કેટ. CAT, કેટ એટલે કેટ, બિલાડી. FAT, આનું ઉચ્ચારણ શું થશે? ફેટ. ઉપર એક લીટો થઈ જાય એ આવે ને એટલે ઇંગ્લિશમાં આપણે આમ ગુજરાતીમાં ફાટ વાંચીએ, પણ એ ફાટ નથી, ફેટ છે. ઉપર લીટો થઈ જશે. બરાબર? એવી રીતે કાટ ન વચાય અને કેટ વચાય. આમાં જો RAT, રેટ. CAN શું થશે? કેન. બરાબર છે? આ શબ્દ છે TAT, ટેટ. ટેટની એક્ઝામે પણ આવે છે શિક્ષકો માટે. પછી SAT, સેટ. બરાબર છે? સેટ. આને શું છે? MAT શું છે? મેટ. પછી NAME, નેમ. આ શબ્દ ઘણા બધા બાળકો ભૂલ કરતા હોય છે. બરાબર? ઉચ્ચારણ અને સ્પેલિંગમાં ભૂલ થતી હોય તો તમે ઉચ્ચારણ પાકું કરશો તો સ્પેલિંગ આપોઆપ મેળે સુધરતા જશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ઇંગ્લિશ તમને આસાન લાગવા લાગશે. ચાલો આને શું થશે? નેમ. અને RAN, રેન. બરાબર છે? તો આવા વિડીયો જોશો એટલે તમારું સ્પોકન ઇંગ્લિશ આપમેળે સુધરશે. અને મને આશા છે કે તમે આવનારા વિડીયો પણ જોશો અને નોટ પણ બનાવશો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, જેને ખરેખર સ્પોકન ઇંગ્લિશ શીખવા અને કંઈક પોતામાં જે ટેલેન્ટ છે એ બતાવવા માંગે છે. અને ગુજરાતીમાં કોઈ વિડીયો તમને સારો ન મળ્યો હોય તો ગુજરાતીમાં છે, વ્યવસ્થિત સમજાવવામાં આવશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બીજા અન્ય શબ્દો અને વાક્યો. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો.